હવે પછી હું લાલદાસ બાપુ કલીકુંડ ધોળકાથી પધાર્યા છે, એમને પણ વિનંતી કરું કે 2 મિનિટ પોતાનું પ્રસંગોપાત વક્તવ્ય આપે. લાલદાસ બાપુ. સત્સંગ તો બધા મહાત્માઓએ ખૂબ સરસ કર્યો, પણ જ્યાં સુધી બદલાવ ના આવે ત્યાં સુધી બધું નકામ. જીવન સાહેબે કીધું કે વાણી હમારી ફીર ગઈ, વહી તન વહી દેશ, ખારી હતી સો મીઠી ભઈ, એસા સદગુરુ કા ઉપદેશ. હવે આટલા આટલા સંપ્રદાયો છે, પંથ છે, ધર્મ છે, ગુરુઓ છે, તો આપણે બદલાવ જોઈએ છીએ. તો બદલાવ કેમ આવતો નથી? એમાં 2 પ્રકારના માણસો છે. એક દ્રષ્ટાંત આપું કે ખિસકોલી હતી અને એક દેડકો હતો. બંને ઝાડ નીચે રહેતા હતા. તો ખિસકોલી એક ઝાડની બરોબર ઉપર જાય, 15-20 મિનિટ રોકાય અને પાછી આવે. આવું દિવસમાં 2-4 વખત કરે. દેડકાને વિચાર આવ્યો કે ઉપર જાય છે, 20-25 મિનિટ રોકાય છે, પાછી આવે છે, આની પાછળનું તાત્પર્ય શું હશે? એટલે દેડકાએ પૂછ્યું ખિસકોલીને કે તું રોજ ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, ત્યાં રોકાય, તો ઉપર છે શું? એટલે એણે કીધું કે ઉપર મેં એવો સરસ માળો બનાવ્યો છે અને એ માળાથી ત્યાં એટલો ઠંડો પવન આવે છે કે ત્યાંની લહેર કંઈક અલગ છે. એટલે દેડકાએ કીધું કે તું મને ત્યાં લઈ ના જઈ શક? ખિસકોલીએ કહે લઈ તો જઈ શકું, પણ તારો જાતિ સ્વભાવ છે, ઠેકડા મારવાનું બંધ કર તો તું પણ 100% ત્યાં આવી શક. એમ આ મહાપુરુષો એ ખિસકોલી જેવા છે અને અજ્ઞાની જીવો છે દેડકા જેવા છે. કૂદકા મારવાનું બંધ કરતા નથી. એટલે નિજ ઘરની શાન, નિજ ઘરનું જ્ઞાન, નિજ ઘરના સ્વરૂપની ખબર પડતી નથી. અને જો આ બધા જ બેઠા એ બગડેલા હોત તો કદાચ તમે અહીંયા બેસવા ના દે, તો કન્ફર્મ વસ્તુ છે. આ બધા જેટલા મહાપુરુષો છે એના થકી દુનિયામાં કંઈક ચેન્જ આવે છે, બદલાવ આવે છે, એ તો 110% છે. આમાંથી ઘણા જીવો એવા છે, કોઈક મહાપુરુષ મળ્યા તો એનું જીવન બદલાયું હશે. અને કોઈ કે જ્ઞાનની જરૂર નહીં, કોઈ કે ધ્યાનની જરૂર નહીં, કોઈ કે વાણીની જરૂર નહીં, કોઈ કે પીલાની જરૂર, બધાની જરૂર છે જ. રસોઈ બનાવી તો આપણે કહીએ નરો લોટ આપી દો, બનાવી દો, રોટલી નહીં બને. બધાની જરૂર, ધ્યાન અને જ્ઞાન બંનેની જરૂર છે. ગાડી લઈને નીકળ્યા તમે અને તમને ખાલી ધ્યાન છે એક્સિલેટર, ક્લચ ને બ્રેક, અને સામે ના જુઓ તો ગાડી અડી જાય. બસ એમ આવું છે. આની અંદર પણ ધ્યાન અને જ્ઞાનની જરૂર છે, પણ ખબર નથી પડતી, કારણ કે સમજેલા